મજા દેખાતી તો છે ને. શું છે? ઘરમાં આવતાની વેત તારા ક્યાં દર્શન થઈ ગયા? અરે શું છે? અરે પણ શું છે? જો મને નથી ઓળખતો, હું દામિની તારા ભાભીની બેન દામિની. પાણો મારવો પડશે. કોઈ છે, બચાવો મને. નહીં જો સાંભળ હું તને શું કહું છું. જો હું અરે બચાવો અને મૂકી દે બેટા, મૂકી દે. બા કહેશે ને, બા કહેશે ને એટલે મૂકી દેવાનું બેટા. જો આ છે ને ઈ દામિની છે, દામિની. કીધું મેં પણ નથી સમજતો. હા, આ મીરા બહુ છે કે નહીં, મીરા બહુ એની બેન છે. અરે એટલે તો પાણો લીધો. ફેંકી દે બેટા, મહેમાન કહેવાય. જો મારો આદિત્ય તો બહુ ડાયો છે ને. માથું ડાયો છે, ગાંડો છે. ખાંડો કે છે મને મારું ના ભૂલ થઈ ગઈ. હા, મને નથી લાગતું આપણા ઘરમાં આવ્યું છે કોઈ ચોરી કરવા. હે? ચોરી કરવા ના થવી બેટા, આ તો મહેમાન છે, મહેમાન કહેવાય. આમાં બધું લઈ જાય. અરે કપડા છે મારા, કપડા. ઘરે મહેમાન આવે તો કપડા લઈને આવે ને, રોકાવાના હોય તો. હા, નવા વાવા. ખોટું બોલે છે. આવ ખોટું. હા, ખોટું બોલે છે. ખોટું નથી. જોવા મારે આમ ડોળા કાઢે છે. ધામીની એને સાથે પ્રેમથી વાત કરે ને તો હંધુય હારું પ્રેમથી જ વાત કરશે. ઈ ગાંડાને પ્રેમની ભાષા ખબર પડે છે? એને આપણે જે સીધું બોલીએ એને જ ખબર પડતી ને પ્રેમની ભાષા નહીં કરો તમે. શાંતિ રાખ, મારા દીકરાને હું ઓળખું છું ને. મારા દીકરો ને એટલે તમને ખબર તમારો દીકરો આવે છે, થોડોક ઈલાજ વિલાજ કરાવો ને. શાંતિ રાખ. જો ઈ મહેમાન શું કહે છે? એમ કે મારું એને નહીં, ભૂલ થઈ ગઈ. માફી. આદિ નહીં બેટા, આવું નહીં કરવાનું. ઈ મહેમાન છે અને મહેમાન ઈ ભગવાન કહેવાય. એને આવી રીતે ન કરાય. તમે ભગવાન? હા તો ભગવાન શ્રાપ આપી દે છે. શ્રાપ જ આપે ને. તમે થોડી વાર શાંત રહ્યો ને. આ ઈ એવો નત, એની હારે તમે પ્રેમથી વર્તન કરો, ઈ બહુ સારું હશે. નહીં એટલે તમારા ઘરમાં મહેમાન આવે એની સાથે આવું વર્તન થાય છે? જુઓ, આવું વર્તન કોઈ કરતું નથી. જો સેફટી માટે. હા, એ કાંઈ નહીં કરે. તમે અંદર જાઓ, હું એની હારે વાત કરું છું ને. જાઓ, તમે જાઓ. અંદર જવું પડી. મમ્મી. જુઓ, તમે એની હારે ખોટી જીબાજોડી નહીં કરો. હું કહું તો શું કે તમે આયા છો તો તમે અંદર જાઓ. આદિત્ય એને કાઢો ઘરમાં ત્યાંથી. ક્યાંય નહીં જાવ, અહીંયા જ રહીશ. ઈલાજ કરાવો, ઈલાજ. જો આદિત્ય, હા, ઘરમાં હું કામ આવી? મીરા બહુની બેન છે, થોડા દિવસ રહેવા આવી છે. હા જો જરા એને થારી મને ગાંડો કે હું ગાંડો છું? ભલે ગાંડો કીધો, મને ખબર છે. ઈ ગાંડી? હા, ઈ ગાંડી. બસ પણ મારી વાત સાંભળ. એની હારે ખોટી જીભાજોડી ન કરતો. તો મારો દીકરો છે કે નહીં, મારું કહેલું હંધું માને છે ને, તો મહેમાન હારે એવું નહીં કરવાનું બેટા. એને કર્યું? સારું, હું એને સમજાવી દઈ. હા, કે તારું નામ ન લે, તારી હારે ખોટી વાત ન કરે. હા હું કામ આવી? રોકાવા. મીરા બહુની બેન છે, એને મળવા આવી હશે. સમજે છે ને તું? હા, જો થોડા દી રોકાહે, પછી એના ઘરે જતી રહે. સારું બા, પણ હા એ મને હેરાન નહીં કરે ને? ના, એ તને હેરાન નહીં કરે. અને હેરાન કરશે ને તો તારી આ બાપ બેઠી છે ને, એ હંધુય સંભાળી લે. હો હાલ હું રમું? હા, રમ. હાલો તમે. હા, હું રમું છું તારે? હંતાઈ જાય. હાલો રમીએ. તમે હંતાઈ જાવ. હા, હું હંતાઈ જાઉં. હો, તું ગણતરી કરો, 1 થી 10 ગણીને ત્યાં બા હંતાઈ જાય. 1 આવું શું છે? ક્યારની હું મારી આજુબાજુ બેહીને એક તો કઈ વાતું કરતું નથી, એકબીજાની સામે જોઈ નિસારા કરે છે. અમને એમ થાય છે કે વાતની શરૂઆત ક્યાંથી કરવી. મોઢેથી. એ તો અમને ખબર છે
પણ વાતું એટલી બધી છે ને કે મુદ્દો કયો પહેલા પકડવો ને એ ખબર નથી પડતી. એટલે તમારે મારી હારે વાત કરવાની છે કે એકબીજા હારે? એકબીજા હારે તો અમે રોજ વાતું કરતા હોય. તમારી યારે જ વાત કરવાની છે, પણ જે વાત કરવાની છે ને એ કેવી રીતે કરવું ને એ વિચારીએ છીએ, સમજી ગયા? એક કામ કરો, મારે અત્યારે છે ને વાડીએ પાણી વાળવા જવાનું છે ને, તો હું જરાક વાળતા હોઉં. ત્યાં સુધી તમે વિચારી રાખો કે વાતની શરૂઆત ક્યાંથી કરે. એ હું છે પણ જલ્દી બોલ ને તું. જીજાજી, તમને એવું નથી લાગતું કે હવે આ ઘરમાં જે થાય છે એ અસહ્ય છે? આવું ન થવું જોઈએ. તારી ભાષામાં એ નહીં સમજે. મારી બેનનું કહેવાનું એમ છે કે આપણા ઘરમાં જે આ તમારા ભાઈનું હાલે છે ને બધું, મતલબ ગમે એને મારીને આવે, હેરાન કરીને આવે, પાણા માર લે, એ સારું ન લાગે એમ. એ તો મને ખબર છે ખારું ન લાગે, પણ વાત જાણે એવી છે કે ઈ કઈ આપણી જેમ સમજદાર થોડો છે. એ ઈ જ કઈ છે, અમે સમજદાર ન હોય તો ઘરમાં રખાય ને. અરે પણ કઈ ઘરમાં ને ઘરમાં બાંધી થોડો રખાય. બહારની હવાઈ. દીદીનો કહેવાનો મતલબ એમ છે કે ઘરમાં ન રખાય તો એનું કંઈક કરવું પડશે ને. આવી રીતે તમે એમને ઘરમાં રાખશો, કોઈને પાણો મારી આવે તો બધા તો તમને જ કહે છે ને, તમારા મમ્મીને કહે છે કે જુઓ તમારો દીકરો કેવું કરે છે એમ. અને વિચાર કરો, આજે તો ખાલી પાણો માર્યો છે, કાલે કોકને ચપ્પુ મારી દે છે. આ ગયા વર્ષે દામિની પાસ થઈ હતી તો આખા ગામમાં મારા મમ્મી પપ્પાને જ બધા વખાણ કરતા હતા કે તમે તમારી છોકરીને કેવી ભણાવી, કેવી ભણાવી. નકર ભણી તો દામિની જ હતી ને, પણ છે ને ગમે એ ઓડિયો ઘોડિયો છોકરાઓનો હોય ને મા બાપ ઉપર જ આવે. હા, અને તમારા મમ્મી એ તો બિચારો દીકરો છે એમ કરીને છટકી જાહે. હવે સ્ત્રી જાત છે ને, એને કોઈ કાંઈ ન કહે, પણ તમને સામે મારશે. કાલે સવારે કોઈ કેસ બેસ કરી નાખ્યો તો તમને જેલમાં લઈ જાય ને. અને અટાણના કાયદા એટલે અરે બાપ રે બાપ, બાપ મૂકે નહીં ડોહા, કેટલા કેટલા વર્ષની સજા. જીરી કમથી ભૂલ હોય તો 10 વર્ષ જેલમાં રાખે. અને તમારી ભૂલ ન હોય તો તમારે સજા શું કામ ભોગવવી જ જોઈએ એમ કયો મને. એ વાત તો હાચી હો કે આપણી ભૂલ ન હોય તો આપણે સજા તો ભોગવવી ન જ જોઈએ. પણ રહી વાત મારા મોટા ભાઈની, હવે આખા ગામને ખબર છે કે થોડાક બુદ્ધિ વગરના છે થોડાક, એટલે મંદ બુદ્ધિ એમ. હું બોલું કે તું બોલી લઈશ? તમે બોલો. ગમે એ બોલો ને ભાઈ. એટલે કહેવાનો અર્થ એવો કે માનસિક રીતે અસ્થિર છે. તો એવું કઈ થયું ને તો ગામવાળા છે ને જતું કરી દે. હવે પાણા મારે ત્યાં સુધી કોઈ કાંઈ ન બોલે. આ તમને કોઈક ચપ્પુ મારી દે, તમે ન બોલો? અમારી બેન ન બોલે? તમારા મમ્મી ન બોલે કે મારા દીકરાએ આવું કરી નાખ્યું એમ? બોલે કે નહીં? એ વાત હાચી, પણ આપણે મોટા ભાઈના હાથમાં ચપ્પુ આવા શું કામ દઈએ? અરે એ પણ તમે લાકડું મારી દીધું માથામાં તો. સાગર, અમારો કહેવાનો સીધો એક મુદ્દો એવો છે કે તમારા ભાઈ આ ઘરમાં રહે ને તો એ આપણને નુકસાન કરશે. એના કરતા અમે બે બેનો વિચારું છું કે તમારા ભાઈનું કામ, તમારા ભાઈને આપણે અહીંયાથી આઘા કરી દઈએ. અમારી પાસે રસ્તો છે એમ. કઈ રીતે? અને બીજી વાત, તમે જે મોટા ભાઈને આમ ઘરની બહાર કાઢવાની વાત કરો કે જે કરવાની વાત કરતા હોય બા એ શક્ય થવા દે? અરે પણ બા ઘરે હોય તો ને. તમે અને બા ખાલી સવારથી સાંજ સુધી બહાર જાઓ, તમે સાંજે આવો ત્યાં કામ તમામ. તમામ એટલે કેવા હું માંગો છો? એટલે મોટા ભાઈને મારી નાખવાની વાત કરો છો? ના, એટલે કે તમારા ભાઈ છે ને એ સામેથી જ આ ઘરમાંથી જતા રહેશે. એને અમે થોડાક બીવડાવશું ને એટલે સામેથી વયા જાય. મારી થોડા નખાય કઈ માણસ છે ને ગમે એમ તો હે. ગાંડો તો ગાંડો. રેવા દે. જીજાજીને છે ને આપણી વાતમાં ઇન્ટરેસ્ટ નથી, એટલે રસ નથી. આપણે જાય હાલ. કાલ સવારે કાઈ થાય ને તો તું વકીલ ગોતી રાખજે, આમાં મારો કાઈ વાંક નથી. આપણે તારા છૂટાછેડા જ કરાવી નાખીએ. આવા ઘરમાં રહેવું જ નથી. બસ હાલ. અરે પણ બેહો. વાત જોવા જઈએ ને વિચારવા જઈએ ને તો વાત છે તો સાચી. અમારી વાત સાચી જ હોય કે મોટા ભાઈ જ્યાં સુધી ઘરમાં રહે ને ત્યાં સુધી ના તો એ સરખી રીતે જીવી શકશે ના બીજાને જીવવા દેશે. તો 24 કલાક આપણો જીવ હાથમાં લઈને ફરવાનો, આપણને મારી દીધું હોય તો સારું. પણ જો હું બાને ઘરની બહાર લઈને જાઉં એ વાત સાચી, આખો દિવસ એની ભેળો રહ્યો એ વાત એ સાચી, તો ખોટી વાત કઈ. પણ જ્યાં સુધી હું આવું નહીં ને એ પેલા આ કામ થઈ જવું જોઈએ. અરે થઈ જાય, તમે ખાલી વિશ્વાસ રાખો અમારા ઉપર. અને બીજી વાત, ઘરની બહાર જ કાઢવાના છે. જો કોઈએ કાંઈ બીજું કર્યું અને મને ખબર પડી ને તો મારી હાથે હું પોલીસ સ્ટેશને જાય અને બે વિરુદ્ધ છે ને ફરિયાદ નાખી દઈ. જીજાજી તમારું સારું એ ન વિચારે. આ તો અમે ગામની વાત કરતા હતા કે ગામને કોકને આમ કરી નાખ્યું તો, તેમ કરી નાખ્યું તો. વિચાર કરો, તમને તે કંઈક કરી નાખ્યું તો, ઘોડા ને ગધેડા બધું વેચી નાખે તો હું અટાણે તો તમને મારી નાખ્યા તો મારી બેન વિધવા થઈ જાય. સારું, આપણો નિર્ણય હવે અટલ છે, નક્કી થઈ ગયું જ છે ને તો હવે એવું જ કરવાનું છે. તે પાણી વાળવા નથી જવું? જાઓ ને બે હું ગયા.
હા ભાઈ વાહ, આ બહુ સારું હો. હવે ખબર પડી આ ઓલી કહેવત ખોટી નથી હું કે લાલો છે ને એ લાભ વગર લોટે નહીં. હા હા તમે પાણી વારી આવો જાઓ જાવ ને ને જીજાજી જાઓ. એમને હાલ ભેગી ખબર તુંય. ના રે ના મારી બેન આવીશ મારે પાસે બે હું ન હોય ઘડીક કામ જ કરો નકરું મારી બેન પાસે. જાઓ ને હવે એ જાવ જાઓ. અલા મારા કાનના પડદા ફાડી નાખશો. શાંતિ રાખો ને જાઉં છું. હોય તે કેમ ધીમું બોલતા ભાઈ હાય માની તો ગયા હો. રામ હે રામ. બેટા તું ગીત ગાય છે ભજન ગાય છે હંધુ સાચું, પણ આ હવારમાં અટાણે તું અહીં લઈ આવ્યો છે ને તો વિચાર આવે છે ઠેઠ આટલે લઈ આવ્યો અને કોઈ દેખાતું નથી. પણ હું કામ લાવ્યો છે હું છે કાંઈ કીધું નહીં. ઘરેથી કીધું ઝટ ચાલો આ ઝટ આલી, પણ હું વાત છે એ તો કે મને. બા તમારો દીકરો કોઈ દી ભજન ગાય છે? ના. તો આજે ગાતો હશે તો કંઈક તો એવું હશે તો જ ગાતો હશે ને. હા કંઈક કારણ વગર તો ન ગાય, કંઈ કારણ હોય તો ગાતો હશે, પણ કારણ શું છે એ તો કે. બા આજે છે ને આપણા નસીબમાં એક સારા સમાચાર છે. હારા સમાચાર? હા તે ઝટ બોલ ને શું હારા સમાચાર છે? બા આજે છે ને આજ રસ્તેથી સંઘ આવવાનો છે અને આપણે સંઘના દર્શન કરવા હાટુ આવ્યા છીએ. આ રસ્તેથી સંઘ આવવાનો છે? હા પણ આપણા ગામનું તો કોઈ નથી દેખાતું. આપણે 2 જણા છે અને આ સંઘના દર્શન કરવા એ તો બહુ મોટો લાવો કહેવાય. હા. તો હંધાય આવે. અરે હંધાઈ આવે પણ હજી ગામના કોઈ માણસને છે ને આ સંઘની ખબર જ નથી પડી. હું વાત કરે? હા તો ક્યાંથી આવે? તો તને ક્યાંથી ખબર પડી? આ ગામના કોઈ વ્યક્તિને ખબર ન પડી ને તને ખબર પડી? આવું ન બને. ગાંડા સંઘ આવવાનો હોય ને તો 4 દી પહેલા ખબર પડી જાય. અરે બાપા મારી વાત તો સાંભળ મારી બા. આમ જો તું તારા દીકરાને જેટલો આમ નીચ નાલાયક અને કામ ધંધા વગરનો ને કાંઈ કામનો નહીં એવું સમજે છે ને પણ એવો નથી તારો દીકરો. તો અરે બાપ આ બાજુનું ગામ સામ ખંભાળિયા નથી? એ તો છે જ ને. ત્યાં મારો મિત્ર ઓલો હરિયો નથી રહેતો? હા ઈ તારી હારે આ એ શાળામાં હારે ભણતો ઈ જ ને. હા ઈ જ હરિયો. તે આ સંઘ છે ને પેલા એની ગામમાં નીકળવું છે એટલે એણે છે ને હટ મને ફોન કરીને શું કીધું ખબર છે? ઈ કે તું છે ને ગામના ઝાપાનો પાછળનો જે રસ્તો છે ને જ્યાં જામ ખંભાળિયા જાય છે ઈ રોડે આવતો રે. ત્યાં સંઘ આવવાનું છે હમણાં જ. એમ? હા હા, ઈ કે તે. તારા બાને છે ને સંઘના દર્શન કરવાનો બહુ શોખ છે. હા એને બહુ એવી ઈચ્છા હતી મનોમન કે સંઘ નીકળે ને સૌથી પહેલા હું દર્શન કરું. હા આરતીનો લાવો મળે ને. હા. આ ગામે ગામ જ્યાં જાય ત્યાં આરતી તો થાય જ. હમ. પણ તારે મને પહેલા કહેવાય ને ઝટ તો હું આરતીની થાળી ઘરેથી તૈયાર કરીને લાવી હોત. અરે અટાણે તો છે ને પેલા દર્શન કરશું પછી આગળ આપણા ગામમાં જાહે ને ત્યાં સુધીમાં આપણે ઘેર જઈ અને આરતીની થાળીને બધું લઈ આવશું. પછી આપણા ગામના વેસો ઓલો વડલો નથી હા. ત્યાં જ આખું સંઘનો છે ને ઉતારો છે તો ત્યાં આપણે આરતી કરી નાખશું. એ વાત સાચી, તે કાંઈ વાંધો નહીં. પણ હું કહું છું કેટલી વાર લાગશે આવતા? અરે એણે કીધું છે કે એના ગામથી તો નીકળી ગયા છે. હવે લગભગ આમ વિચારો ને તો આ અડધા કલાકમાં આવતા રહે. અડધી 1 કલાક લાગે? હા પણ અડધી 1 કલાકમાં તાર કહેવાય ને તો હું આદિત્યને આપણી હારે લઈ લત ને. એ ઘરે એકલો છે. અરે બા મારી વાત સાંભળો. જો આદિને આપણે ભેગો લીધો હોત ને તો એ સંઘવાળાને હેરાન કરી નાખત. એ હાટુથી ન લીધો. એના કરતાં એ ઘેરે છે ને શાંતિથી રમશે અને બેસશે ને હુઈ જાય નકર. સાચી વાત છે. કાંઈ નહીં હાલ સંઘના દર્શન તો કરવાના હા છે. એક કામ કરો તમે સામે બેસી જાઓ હાલો. ના બેહવું નથી હવે. આ સામે સંઘ આવતો હોય ને બેહીને રાહ જોવી, ઊભા રાહ જોઈએ આપણે. સારું આ તો તમારા પગ ન દુખે ને એ હાટું કીધું હતું. વાંધો નહીં જોવો.